હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં જશો ને? આપણે પણ મજામાં છીએ. તો આજે બ્રિક્સબેન હિટ વર્સસ હોર્બર્ટ હેરિકેન્સ વચ્ચે જે મેચ થવાનો છે એનું પ્રિડિક્શન કરવાનું છે. અને જે ફેન્ટેસીની ફિલ્ડમાં આપણે હારા પ્લેયર્સને ખેલાડીને આપણે પિક કરશું અને એમાં પણ ટ્રમ્પ ખેલાડીને ઇન્વોલ્વ કરશું. ટ્રમ્પ ખેલાડી કેને કહેવાય? જે હું તમને કહું કે ટ્રમ્પ ખેલાડી જે ક્યારેક સારું પરફોર્મન્સ કરે અને ક્યારેક તે પરફોર્મન્સ સારું ન કરી શકે તેને ટ્રમ્પ ખેલાડી કહેવાય. ઓમ કયો તો રિસ્કી પ્લેયર પણ કહી શકાય. પણ જો તમે સેફ રમો ને તો તમારી ટીમને જીતવાની શક્યતા બહુ ઓછી થઈ જાય. અને જો ટ્રમ્પ ખેલાડી હાલી જાય ને તો તમને સારી એવી રેન્ક તમને અપાવી શકે છે. તો હાલો આપણે એવા જ પ્લેયર્સને પિક કરશું. પણ આ બધું ચેક કરવા માટે તમારે પાસ્ટ જોવું પડે. કેમ કે જ્યારે પણ ટીમ જોતા હોય કે ટીમ બનાવતા હોય તો તમારી હિસ્ટ્રી જોવી પડે કે કયા પ્લેયર્સ હાલશે, કેટલા પ્લે એની રાઉન્ડ રહીમાં, હેડ ટુ હેડ મેચ, જેમ કે આમને સામને કેટલા મેચ રહીમાં, તે બધું ડિટેલમાં જાણી અને પછી જો ટીમ બનાવો તો તે એક સારું પરફોર્મન્સ કરી શકે. એ જ રીતના આપણે કરશું. તો આપણે બિગ બેસ લીગ 2024-25 નો 36મો મુકાબલો છે. અને જો આમાં રિસેન્ટ લાસ્ટ 5 મેચીસ જોઈએ તો આમાં હિટે જો 3 લોસ કર્યા છે અને 1 વિન કર્યા છે. અને જો હેરિકેન્સની વાત કરો તો 4 વિન કર્યા છે. તો આમાં જો હેરિકેન્સનું પરફોર્મન્સ સારું દેખાય છે. પણ આમાં જોવું તો હેડ ટુ હેડ મેચ છે તો એમાં પણ હિટે 10 વાર વિન કર્યા છે અને હોર્બર્ટ હેરિકેન્સે 13 મેચ વિન કર્યા છે. તો અહીંયા તો ઓબ્વિયસલી આપણે ખબર પડે કે હેરિકેન્સ અત્યારે હોર્બર્ટ હેરિકેન્સ છે તે ટીમ સારી એવી છે. પણ એક ટ્વિસ્ટ છે કે આ જે સ્ટેડિયમ છે એમાં હિટે 7 મેચ વિન કર્યા છે. હિટ છે તે આ સ્ટેડિયમ ઉપર સારું પરફોર્મન્સ કરે છે એટલે વધારે પ્રાયોરિટી બને કે આમાં બી આમને સામને છે. પણ હોર્બર્ટ હેરિકેન્સ છે તે ટીમના જે પેસર છે તે સારા એવા છે, પ્લસ સ્પિનર પણ છે. જે બોલિંગ સેક્ટર છે તે સારું એવું છે. પણ એમાં જોઈએ તો હિટમાં જોઈએ તો આમાં બેટિંગ સેક્ટર સારું છે. તો આમાં ફર્સ્ટ જે બોલિંગ કરશે એની જીતવાની પ્રાયોરિટી છે ને તે વધારે છે. તો ચાલો હવે આપણે જઈએ ફૂલ સ્ક્રીનમાં અને ત્યાં આપણે એક ટીમ બનાવીએ જે વિઝન 11 ઉપર. અને વિઝન 11 ની જે 50 લાખ મેગા લીગ છે, ગ્રેન્ડ લીગ, તો તે જીતવા માટે તમારે કોન્ટેસ્ટ જોઈન કરવો હોય તો પ્લે સ્ટોરમાં વિઝન 11 તમે કરી અને પછી ત્યાંથી ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો. ત્યાંથી ડાઉનલોડ કરી અને અહીંયા કાયમે 10,000 ગીવવેસ આવે છે, પ્લસ 50 લાખના આવી રીતના મેગા લીગ આવે. તો આ બધું જ તમે ફાયદા ઉઠાવી શકો છો. અને કમ્પેરિઝન કરો કે ડ્રીમ 11 છે તેમાં આટલા પ્લેયર્સ રમતા હોય છે અને વિઝન 11 પર આટલા, પણ કોમ્પિટિશન વધારે ડ્રીમ 11 ઉપર છે. તો વિઝન 11 પર ટ્રાય કરો, પ્લેટફોર્મ બદલાવો, પછી એમાં ટ્રાય કરો. જો એમાં કારણ કે કોમ્પિટિશન ઓછાના કારણે તમારી ટીમ ક્યાંક ને ક્યાંક રેન્ક કરી શકે અને તમારો પણ વારો આવી શકે છે. એ આપણે ફૂલ સ્ક્રીનમાં. તો આપણે આવી ગયા છીએ આપણી મોબાઈલની ફૂલ સ્ક્રીનમાં. તો અહીંયા આપણે પ્લેયર્સ ચોઈસ કરવાના છે. તો આ છે વિકેટ કીપિંગ સેક્ટર, બેટિંગ, ઓલરાઉન્ડર અને બોલિંગ. તો આમાં પહેલા વિકેટ કીપિંગ સેક્ટરમાં તો આપણે લેશું આને, કારણ કે આનું જે આપણે પર્સન્ટેજ તો સારું દેખાય છે અને પ્લસ સ્ટેટ જોઈએ તો આમ સારામાં સારું કરે છે. અને એમાં પણ જોઈએ તો આમાં એક જગ્યાએ 99.50, પછી અત્યારે ઇક્વલ છે. તો જો આ પ્લેયર્સ રમે છે ગ્રાઉન્ડમાં તો આ જરૂરથી લેશું. ટી ડેવિડ, તો આને લેશું. આને આને પણ સારા એવા પોઈન્ટ કવર કરીને દીધા છે તો આને પણ આપણે લીધો છે. અને પ્લસ આને અને આને ટ્રમ્પ ખેલાડી તરીકે રિસ્ક લેશું. અને બાકીના જે પ્લેયર્સ જોઈએ તો તે આમ સારા એવા છે પણ એને પણ આપણે અત્યારે ડ્રોપ કરશું. પછી સી જોર્ડન, તો આ જે પ્લેયર છે ને એની આઈપીએલમાં પણ સારું એવું પ્રદર્શન કર્યું હતું. તો આને એક લેશું. પ્લસ આને આપણે ટ્રમ્પ ખેલાડી તરીકે લેશું. જો આ રમે છે ગ્રાઉન્ડમાં તો આના ઉપર આપણે રિસ્ક લઈ શકીએ છીએ. અને એન ચૌધરી. પછી બોલિંગ સેક્ટરમાં તો અહીંયા મેં તમને કીધું એવી રીતના કે હર્બર્ટ હેરિકેન્સ, તો એમાંથી આપણે લેશું બોલિંગ સેક્ટર. તો હર્બર્ટ હેરિકેન્સ માંથી એક આને લેશું. હર્બર્ટ હેરિકેન્સ પ્લસ આને લેશું. આ બે થઈ ગયા. અને આપણે જો જોઈએ તો બોલિંગ સેક્ટરમાં ટ્રમ્પ ખેલાડી ના લેવાય. એમાં લેવાય ને તો રિસ્કી જ્યાં હાલતા હોય ટોપ બોર્ડર લેવાય. આમાં મિડલ બોર્ડર પણ ના લેવાય, ટોપ બોર્ડર લેવાય, જેથી આપણે સારી એવી સહાય મળી શકે. અને આમાં આપણે બોલિંગ સેક્ટરમાં પણ વાહેવરી જોવું ના પડે ટૂંકમાં. તો ઓલરાઉન્ડર સેક્ટરમાં તો આપણે જો હવે લેવું હોય ને તો એક ઉપર ગમે એ રિસ્ક લઈ શકાય છે. તો અહીંયા આપણે જો આ એક છે બેટિંગ સેક્ટરમાં લઈ શકીએ. તો બેટિંગ સેક્ટરમાં આપણે નહીં, ઓલરાઉન્ડર સેક્ટરમાં આને લેશું. અને ઈ ના લેવું હોય તો આને પણ આપણે રિસ્ક લઈ શકીએ છીએ. જો આપણે જાણે કે પ્લેયર્સ પછી ટોસ પછી ખબર પડે કયા પ્લેયર રમવાના છે તો આના ઉપર રિસ્ક લઈ શકીએ છીએ.
પણ હવે અત્યારે આને રાખીએ જેથી કોઈને ટીમ બનાવવામાં પણ ડેમો ટીમ બનાવવામાં કઈ વાંધો ના આવે, કંઈક આ પ્રકારથી રહેશે. પછી આમાં આવે વાઇસ કેપ્ટન ને કેપ્ટન. તો એક મોટું છે. તો આમાં જોવું તમે કે આયા જે મોટો આંકડો હોય ને એને નહીં લેવાનું. કેપ્ટન વાઇસ કેપ્ટન જો રિસ્ક લેવું હોય તો ભલે ટોપ બોર્ડર લ્યો સારી બાબત છે, પણ આયા જાણે કે આ છે આને વાઇસ કેપ્ટન બનાવીએ અને કેપ્ટન આને બનાવીએ. પણ જો તમે એક કરો કે આ જે બોલિંગ સેક્ટર છે તેના ઉપર રિસ્ક ના લેવું હોય, વાઇસ કેપ્ટન ઉપર, કારણ કે ઓલરાઉન્ડર ઉપર રખાય જેથી તમને બેટિંગમાં પણ સહાય મળે પોઈન્ટની, બોલિંગમાં પણ મળે. એટલે ઓલરાઉન્ડર ઉપર વધારે ફોકસ કરાય, વધારે પડતું બેટિંગ ઉપર. પણ ક્યારેક તો જો બોલિંગ સેક્ટર પણ સારું એવું પ્રદર્શન કરે અને તમને ગ્રેન્ડ લીગ પણ જીતાડી શકે છે. તો અત્યારે હાલ જ બજાવી શકે છે. તો આ પ્રકારની કંઈક ટીમ બનાવી છે. આ એક ડેમો ટીમ રહેશે. ફાઇનલ ટીમ ટેલિગ્રામ ચેનલ ઉપર આવશે, જેની લિંક યુટ્યુબના બાયોમાં અને ઇન્સ્ટાની બાયોમાં દીધેલી છે, ત્યાંથી જોઈન કરી શકો.